કોઈ પોતાના ઈષ્ટદેવને જમાડ્યા, જેટલા જેટલા પેઢી દેવતા બધાને નિવેદ કર્યા, રાજી થઈને રાજી કર્યા. પણ ધીરજ રાખજો, ભક્તિ કરજો. જેટલા જેટલા તમારા દેવના ગુના તમારાથી થયા, જેટલી જેટલી માફી માંગશો એટલા એટલા દેવ આશીર્વાદના કૃપા તમારા ઉપર રહેશે. તમારા પૂર્વજ હશે, તમારે શિગોતર હશે કે તમારી કુળદેવી હશે, એને તમે જમાડ્યા હશે, ભાવથી જમાડ્યા હશે. અને ભાવથી જમાડ્યા હોય ને માં તો જ જમસ. હો નાના વાણમ ખવડાવો તોય માં રાજી ના થાય, માટીના વાહણમાં ખવડાવો ને તોય માં રાજી થાય, કારણ કે ભાવ હોય ને. માં તો ભાવની ભૂખી છે. મને આલ્યું, મારા માટે લાયા, મારા માટે લાવો છો, એટલે માનું વિશાળ હૃદય છે ને, તો વિશાળ ભાવ તમારો છે ને, એટલે વિશાળ આશીર્વાદ માતાજી આલતા હોય. માતાજી આશીર્વાદ અને કૃપા તમને આલતા હશે, પણ ક્યારે કામમાં આવશે કે જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા બાળકો હશે, દુઃખ પડશે ને ત્યારે ત્યાં આશીર્વાદ ને ભક્તિ કામમાં આવશે. જેમ તમારા દાદા તમારા પરદાદા ગુનો ભૂલ કરીને ગયા તો એની સજા તમને મળી ને, એવી રીતે તમે કદાચ ભક્તિ કરી હશે, માતાજીના નિવેદ કર્યા હશે, માની ભક્તિ કરીને માના નિવેદ કર્યા હશે, માના કીધે ચાલ્યા હશો અને માએ કીધા હશે એટલા ડગલા પગલા ભર્યા હશે, તો તમે નહીં હોય ને ત્યારે માં ભગવતી, જોગમાયા, ઉમાન, પાર્વતી જે કઈ તમારા ઘરે તમારા દાદા બેહાડી ગયા, તમારા વડીલો બેહાડી ગયા, એના આશીર્વાદ ના કૃપા અને લીલા સદાય તમારી પેઢીમાં રહેશે. તમારાથી ગુનો થઈ, તમારાથી ભૂલ થઈ, તમે ભૂલા પડ્યા, કારણ કે તમને માર્ગ બતાવવા વાળો કોઈ ગુરુ નતો, કોઈ માર્ગ બતાવ્યો નથી. જ્યાં જ્યાં જે જગ્યાએ ગયા, જે જગ્યાએ જોવડાવા ગયા, જે જગ્યાએ બતાવવા ગયા, જે જગ્યાએ દાણા જોવડાયા, જે જગ્યાથી માનતા બાધા લીધી, ત્યાં ફક્ત એટલું કહેવામાં આવ્યું કે તમને દેવનું દુઃખ છે. પણ હું એવું કહું છું કે દેવનું દુઃખ હોય તો આપણી કુળદેવીને ખબર હશે ને. પણ આપણી કુળદેવીનો જ ગુનો કર્યો હોય તો કોણ કહે? કોઈ કહેતો? દુનિયામાં ગમે ત્યાં દુનિયાની છેડે જાઓ ને, તમારી કુળદેવીના ગુના તમે કર્યા હોય ને તો તમારી માં નહીં કહેવા આવે. તમારી કુળદેવીના ચાવણ માતાનો ગુનો કર્યો હશે, મેલડી બેઠી હશે, તો ચાવણ માતાએ મેલડીને નહીં બોલવા દે. બોલવા દેશે? નહીં બોલવા દે. પણ તમે તમારી કુળદેવીની ભક્તિ કરો ને કુળદેવીના કીધે રહો ને વારંવાર માફી માંગીને એટલું કહો કે માં તમે અમારા ને અમે તમારા છીએ. હજારો, કરોડો, લાખો ને ખરબો ને અરબો માતાજી ગુના થઈ ગયા છે, ભૂલ થઈ ગઈ છે, પાપ થઈ ગયા છે, ખોટું બોલ્યા છે, ખોટું કર્યું છે. પણ હે ભગવતી, તો જાગતી જો કળિયુગમાં છે, સતયુગમાં હતી, કળિયુગમાં છે, જ્યાં સુધી ચાંદો સૂરજ રહે ત્યાં સુધી તું રહેવાની છો. તો માં હજાર, લાખો ને કરોડો વર્ષના ગુના છે ને, માં તું માફ કર. ત્યારે ભગવતી બોલતી થાય, ત્યારે માં ગુના માફ કરે છે. તમે 5 નારિયેળનું તોરણ આપી દીધું ને કે માતા મેથી છૂટા થયા, એ માતા શ્રીફળની તોરણની પડી જ નથી. તમે એવું વિચારશો કે માતાજીને આપણે 5 રૂપિયાનું આપી દઈએ તો માતાજી રાજી થાય? ના થાય. હું એવું કહું છું કે જ્યાં સુધી તમે ભક્તિ નહીં કરો, જ્યાં સુધી તમે ભજન વાળા નહીં થાવ, જ્યાં સુધી તમે નાના નહીં થાવ, તમારામાં જ્ઞાન ને સમજણ નહીં આવે, ત્યાં સુધી તમારી ખોડિયાલ, ચાવણ, મેરડી કે જોગણી બોલવા આવશે. આજે આયા હશે તો કામ કરાવવા જ આયા હશે, અને લોકો કામ કરે જતા રહ્યા. પણ એમ કહું છું કે પાછું દુઃખ આવે, પાછો નારાયણ યાદ આવશે, પાછી અમૃત મેરડી ના આ જગ્યા ના આ ચરણ ના શરણ યાદ આવશે, અને પાછા ઉભું રહેવું પડશે. તમારા દાદા પરદાદા વડીલો હતા ને, એમને ગુરુ કર્યા હતા. ખબર છે? ગુરુ કર્યા છે ને, બધાએ ગુરુ કર્યા છે. પણ કોઈ ગુરુ એવું ના કીધું કે તારી ખોડિયાલ ના દુઃખ આવી તો થયું તારી પેઢી. તમારે જેટલા ગુરુ કર્યા ને, જેટલા બધા ગુરુ કર્યા ને, અને પહેલાના સમયમાં તો એવું હતું કે જેટલા ગુરુ હોશિયાર હતા ને, એનાથી તો વિશેષ એમના શિષ્ય હતા, એમના ચેલા હતા ને, એ જ્ઞાની હતા. પેલા કેવું હતું કે ગુરુ એક અને 1000 શિષ્ય હતા. અત્યારે શિષ્ય એક અને ગુરુ 10 થઈ ગયા. કે તમે 1000 દીવા કરો ને, પણ જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય ને, ત્યાં સુધી તમારા ઘરે ભગવાન માતાજી આશીર્વાદ કૃપા નહીં આલવા આવે. અરે ભક્તિ કરીએ છે ને, અને સાચા રહ્યા હશો, ખોટું બોલ્યા નહીં હોય, ભક્તિ કરીએ છે,
દેવના કીધે રહ્યા છો તો અડધી રાતે દુઃખ પડે ને એને યાદ કરો ને તો પાછી આવીને ઉભી રહે. અરે રૂપિયા ભેગા થાય કે ના થાય, ભક્તિ ભેગી કરી લેજો. ક્યારે જવાનો સમય આવશે ને બધું મૂકીને જતું રહેવું પડશે, તો તમે ભક્તિ કરો, ભજન કરો, દેવની આશીર્વાદ કૃપા લો, જેથી કરીને તમારા ગયા પછી તમારા બાળકો દુખી ના થાય. આજે લોકો 5,000 માટે ખોટું બોલે છે, ખોટું કરે છે, 500 રૂપિયા માટે ખોટું બોલે છે, ખોટું કરે છે ને. હા લાવો કે 5,000 રૂપિયા આપો તો અમે વાળી લઈ જઈએ. શું જેને જોઈને તમે વાળી લેશો? તારા બાપના બાપને તને ત્યાર ની બેઠીશ. ઘણા નથી કેતા અમારા દાદા તો જબરા હતા, ભુવા હતા, અને પગ મૂકેલા અચ્છી ભલી માતા બંધ થઈ જતી હતી. અચ્છી ભલી માતા બંધ ના થાય, કળિયુગમાં કોઈ માતા બંધ ના થાય, બધી જોગ માયા જ બેઠી કરે. એ તો એને કઈક આશીર્વાદ કૃપા રાખી છે કે તારા ડોહાન ઘરે મોકલ્યો કે રસ્તામાં જ વામિટ કરીને માન નાખ. પણ જો કદાચ જેને જેને ભક્તિ કરી હશે ને, હું એવું કહું છું, જોવાનું નહીં આવે, જોવડાવવાનું નહીં આવે. પહેલી તો ભક્તિની હું પહેલો પગથિયો તમને બતાવું છું કે ભક્તિનો પહેલો પગથિયો હોય ને તેનું નામ ભજન છે. હું એવું કહું છું કે દુનિયામાં તમે બધા ખોવાઈ ગયા ને, એક વખત મેં કીધી છે ને, ભક્તિમાં ખોવાઈ જાઓ. ત્યાં તમને કોણ મળે છે, કેવી મળે છે અને ક્યારે મળે છે એ તમે જુઓ ને. ભક્તિમાં જે તમને આનંદ મળશે ને, બીજી દુનિયામાં કોઈ વસ્તુ નહીં મળશે. તમે લાખ રૂપિયા ખર્ચીને કઈ ફરવા જાઓ ને તો એવી તમને આનંદ થવાનો. પણ એવું કહું છું કે દિવસમાં એક વખત, વધુ નહીં 2 થી 4 કલાક, 4 કલાક નહીં તો 1 કલાક બેહીને એક વખત તમે ભક્તિ તો કરી જો, માળા તો ફેરવી જો, મન એક કરી જો. જો તમારી માં તમારામાં કેટલું ચિત્ત પૂરવા આવે તમે જુઓ. જેટલું તમારી મા પાસે જ્ઞાન છે ને, બધું તમને ધીમે 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 તમને આપશે. તમને જ્ઞાની કરશે, તમને જ્ઞાની કરશે. તમને જ્ઞાની એના માટે કરવા માંગે છે માતાજી તમારા કે તમારાથી ગુનો ના થાય, ભૂલ ના થાય. તમને એવી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કરીશું તો અમારી માતાજીને નહીં ગમે, અને આ કરવાથી દેવનો ગુનો થાય ને. ખબર હોય ને કે ભાઈ આ વસ્તુ કરવાથી દેવનો ગુનો થાય. એમ કેવી રીતે? માનો કે તમારા ઘરે મેલડી ના હોય, તમે પાસે એવું કહો કે અમારે તો આ જગ્યા ઉપર રહીએ છે તો જગ્યાની મેલડી નિવેદ કરવું પડે, તો પછી તમારી કુળદેવીને એતરાજ થાય ને, વાંધો પડે ને. વાંધો પડે એટલે તમારા ઘરમાં દુઃખ આવે. આ લોકો નહીં કહેતા કે નખો જેની માતા નડે છે, માં નખોદ કાઢે તો એને માં કહેવાય. માતાજી નખોદ કાઢે, આ તમારું નીકળીએ કોક દાડો. માતાજી બદનામ કરે, માણસો માતાજીને બદનામ કરે. જો ભગવાન માતાજીના ધરતી ઉપર મોકલી મનુષ્યનું કલ્યાણ કરવા, અને એ મનુષ્ય એવું કહેતો હોય કે શિગોતર માં નખોદ કાઢે છે, મેલડી નખોદ કાઢે છે, જોગણી નખોદ કાઢે છે, ઝોપડી નખોદ કાઢે છે, હું એવું કહું છું કે નખોદી આવો, તમારું કુતાળું નીકળી જશે. એટલે જે તમે બોલો છો, જે તમે કરો છો ને કરાવો છો ને, એ ગુનો ભૂલ છે. અને માણસો છે જ્ઞાની નથી, ડફોડ છે, એટલે ખબર પડતી નથી, એટલે ભૂલ ઉપર ભૂલ કરે છે. અને ક્યારે એમના ઘરમાં એવું દુઃખ આવશે ને તારો કોઈ તમારો હાથ પકડવા આવશે? હા, ના જ આવે. હવે માનો કે તમને કોઈ કીધું હોય કે નખોદિયાની મેલડી નિવેદ કરો ને તમે કરો ને પછી દુઃખ આવે, તમે શું કરો? તમે જેને બતાવી તમે એને કહો ને તો કોઈ જવાબ મળે. પણ એવું કહું છું કે એવી રીતે નિવેદ કર્યું, દુઃખ પડે ને તો તરત જ તમારી કુળદેવીના શરણમાં જતા રહેજો, અને 2 અગરબત્તી કરજો, 1 શ્રીફળ લેજો ને એટલું કહેજો કે માં તને પૂછ્યા વગર નિવેદ કર્યું એટલે મને ખબર પડી ગઈ કે વિઘ્ન આવ્યું છે, પણ માં તારા કીધે રહીશું ને, વા કરીશું ને, તને પૂછીને કરીશું, પણ માં વિઘ્ન આવ્યું તો ટાળી દે. તમે બોલો ને ટળી જાય, એનું નામ માતા કહેવાય. માતાજી કોઈને નડતા નથી આ કળિયુગમાં. કર્મ નડસ, કર્મ કરો ને. માનો કે તમારા દાદા હતા, એને કોઈ જગ્યાએ ઘર હોય ને ત્યાં માતાજીને બેહાડીને શહેરમાં આવતા રહ્યા, પૂજવાનું બંધ કર્યું. હવે એના દીકરા તમે છો. હવે તમારા બાપુજીને ખબર નથી કે આપણા ગામડે કયા પપ્પા માતાજી મૂકીને ગયા, દાદા મૂકીને ગયા છે, તમને ખબર હોય. એટલે ગુનો ના ભૂલ કહેવાય. ગુનો ભૂલ કરી એટલે માતાજી નડવા આવે, દુઃખ આલે. કેમ કે તમે મારા દીકરા છો, મેં તમને જન્મ આલ્યો છે, મેં તમને અવતાર આપ્યો છે. ધરતી ઉપર લાવનારી હોય તો હું ચાવડ માતા છું, ખોડિયાલ માતા છું, મેલડી માતા છું, અને તમારા વડીલો મને મૂકીને ગતાર્યા એટલે આજે મારું મન દુભાય છે, તમે દુખી થાવ છો. માતાજી કોઈ દિવસ દુખી કોઈને કરવા આવતા? માં કોઈ દુઃખ આલે ખરી? અરે આ માના 10 દીકરા હોય ને, માના 10 દીકરા,
પણ એ માને ના હાચવે ને, પણ માં કોઈ દાડો ભગવાનને શ્રાપ ના આપવાનું કે ભગવાનને કોઈ દાડો માં એવું ના કે મારા દીકરા 10 મન રાખતા નથી, પણ ભગવાન શું કરે, ડોશી મરી જાય ને ત્યાર પછી પરમાત્મા દુઃખ લઈને આવે. એ ભગવાન એવું કે જીવતી હતી ત્યાં સુધી તમે રાખીને એવું મરી ગઈ, ભગવાનના ત્યાં ગઈ છે ને મારો વારો આવ્યો છે, જો તમારા દીકરા તમને રાખે ને તો મારા અવતારમાં ખોટ પડે કે માં દુઃખ નહીં આલે, માં બોલશે નહીં. ચલો 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 હું તમને પૂછું કે કોઈ બધાય નિવેદ કર્યા ને, કોઈ માએ કીધું કે બેટા મને ચૂંટણી બદલ, કોઈ કીધું કે બેટા સુખડી નહીં ખાવી લાપસી ખાવી છે, કોઈ કીધું, કોઈ નથી કીધું. આપણે કરીએ, આપણો ભાવ છે, આપણે માં સુધી જવાનું છે, માં તો આપણા સુધી આવી છે, આપણે માં સુધી જવાનું છે. અને આ સીડી છે બધી ભક્તિનો માર્ગની સીડી. પરમાત્માનું માતાજીનું મિલન કરવું હોય ને, તમારે જોવા હોય, જાણવા હોય ને માણવા હોય ને, તો પેલા ભક્તિ 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 ભક્તિ. આ દીવો અગરબત્તી શ્રીફળ નાળિયેર તો હજારો વર્ષોથી ચાલે છે, ભક્તિ હજારો વર્ષથી ચાલે છે, પણ ભક્તિ ગતિ રહી, દીવા રહ્યા. લોકો દીવા કરતા શીખ્યા, દીવા કરાય કે આવી રીતે કરાય, માતાજીને આવી રીતે અગરબત્તી કરાય, માતાજીને આવી રીતે હાથ જોડાય, પણ જે પ્રાર્થના કરવાની છે ભૂલી ગયા છે. એ હું યાદ કરાવું છું કે હે ભગવતી, હે જોગમાયા, હે ઉમાન પાર્વતી, હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, પણ તારા શરણમાં તારા ચરણમાં આયા છીએ. માં તું અમારી ને અમે તારા છીએ. માં તું જીવાડને એવું જીવવું છે, કારણ કે અમે તારા 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 છીએ. આટલો પુકાર આપણે બોલીએ ને માં ને, એટલે પાછી બેઠી હોય ને ત્યાં બેઠી બેઠી ખબર પડે કે અરે મારો દીકરો મને યાદ કરસ. થાય ને આપણે માંગ કરીએ ને કશું મળવાનું, અહીંયા માણસ આવે ને તો કે માતાજી પાસે જઈએ પૂછી લઈએ કે આપણું સારું થઈ જાય ને આપણે સુખી થઈ જઈએ. હું એવું કહું છું મારી પાસે નહીં, સ્વયં ભગવાન કૃષ્ણ કે નારાયણ કે વિષ્ણુ કે હનુમાનજી કે રામ ભગવાન આઈને બી તમને આશીર્વાદ આપશે ને તો તમારું સારું નહીં થાય. કારણ કે તમે એમની જે ભક્તિ હતી ને તમે ભૂલી ગયા છો, તમે એમનો સંગ છે ને છોડી દીધો છે, તમે એમના કીધે રહ્યા નથી. મેં કહી દીધું એટલે તમે તો એમ કે ઘરે જઈને દીવો કરીશું. હા, મેલડી માતા બતાયા, ઘરે જઈને દીવો કરીએ એટલે આપણે બધું સારું થવા માંડે. એવી રીતે સારું થાય? કોઈ દિવસ ના થાય. તમારે પછી વાર દુઃખ પડ્યું ને, તમે કેટલા ફાફા માર્યા, કેટલા ફર્યા, કેટલું ફરવું પડ્યું, દુઃખ થયું, વેદના થઈ, હેરાન થયા, બરબાદ થયા, ઘર બાર બધું બગડ્યું ને. દુઃખ પડ્યું એટલે પછી જગ્યા ફરવાની થઈ. માં ક્યાં ફરે? માં 60 વર્ષથી ફરે, તમે 25 વર્ષથી ફરો છો. આપણે માન પૂછ્યું કોઈ દાડો કે માં મન દુઃખ પડ્યું છે? તને તો દુઃખ પડ્યું નથી ને. માણસ કોઈ દાડો માતાને પૂછતો નથી કે માતાને દુઃખ પડ્યું. કોઈ પૂછ્યું? કોઈ નહીં પૂછ્યું. આ તો કે માતાજી અમાર તો દુઃખ છે, લગ્ન થતા નથી, દીકરા થતા નથી, દીકરી જતી નથી, સૂતા શેડા થઈ ગયા, ઘર નથી, બંગલો નથી, બંગલો હતો તો વેચાઈ ગયો, ધંધા ચાલતા નથી. આપણે માન કોઈ દાડો પૂછ્યું નથી. આ કળિયુગમાં માણસે માના નહીં પૂછ્યો કે માં તને કેવું, તાર હારું છે ને. મને મળવા આવે ને, મને હજારો લાખો નો કરોડો માણસ મળી ગયા ને કોઈ મને પૂછ્યું નથી કે માં તાર હારું છે ને. કોઈ પૂછ્યું? મને તમારે માન તમે પૂછ્યું કોઈ દાડો ખોડિયાલ ને પૂછ્યું કે માં તાર હારું હે ને? હું એવું કહું છું કે હવાર નહીં તો હાજે ખાલી એટલું પૂછો કે માં તાર હારું હોય ને, સપનામાં એને કે બેટા હારું તો માનવાનું કે કળિયુગ માં મેલડી બેઠી હતી. ઘરે દીવો કરતા નથી, સરખો દીવો ઘરે નથી કરાતો, અને પછી કઈક જાય ને બહાર એટલે આખા લાંબા થઈ જાય. માતાજી તાર દર્શન કરવા આવ્યા છીએ. હું એવું કઉ છું કે અહીંયા માનો કે માનતા રાખી કે માતાજી મારું આ કામ થઈ જાય તો કે આડોડતો આવીશ, પગે લાગતો આવીશ, ઢોલ લઈને વગાડતો આવીશ. તે બોલેલું પાડ્યા છે ને. હું એવું કઉ છું કોઈ દાડો આડોડતા કુળદીવે ગયા છો? કોઈ ગયું નથી. અરે એમ કઉ છું કે ઘરમાં 5 જણા હોય ને તો નક્કી કરો કે આપણે આજે માતાજીનો ઢોલ વગાડતા આપણી માતાજીનું નામ લેતા જવું છે. તો માતા રાજી થાય ને, મંડપમાં બેઠી કે મારી વસ્તી મારા દીકરા દીકરો વાગતા ઢોલે આવે છે તો મારે ગરબે ગાવા જવું જ પડે. આપણે માને તો આનંદ કરવો છે ને, આશીર્વાદ આલવો છે ને, સામથી બોલવું છે, પણ આપણે એવા થતા નથી. આપણે ખબર આ તો કે તળિયાની નડસ ને, ઘરની નડસ ને, બહારની નડસ ને, પોતાની નડસ ને, પારકી નડસ ને, જૂની નડસ ને, નવી નડસ ને, બેહાડી છે ને, ઉઠાડી છે ને, આજ વાતો ચાલે છે તારે. આજ ચાલે છે કે પેલા બેહાડ્યા હતા અને પછી સારું ના થયું તો ઉઠાડી દીધા. પછી પેલા મેલડી માં દીવો કરતા હતા, સારું ના થયું એટલે પછી બંધ કરી નાખ્યો. કુળદેવી તો ખબર જ નહીં. 60 વર્ષ 70 વર્ષનો માણસ જો એમ કહેતો મને કુળદેવી ની ખબર નહીં તો એમ કહું છું કે તે આખી જિંદગી ક્યાં કાઢી? પ્રશ્ન થાય ને. 60-70 વર્ષનો માણસ એવું કે મને કુળદેવી ની ખબર નથી એટલે એમ કહું તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તો
તો તે તારા બાળકોને દુઃખી કર્યા કેવાય. તમારા બાપુજી 70 વર્ષના હોય ને એનો કુળદેવી ખબર ના હોય એટલે એવું સમજી લેવાનું કે તમે દુઃખી થયા ને તમારા બાપુજીને કારણે દુઃખી થયા છે. કારણ કે એને એના બાપને નતું પૂછ્યું કે બાપ આપણી કુળદેવી કઈ થાય. એને પૂછ્યું હોય ને, તમારા બાપુજીને પૂછ્યું હોય ને કે બાપુજી આપણી કોઈ મેલડી છે, આપણા ઘરે કોઈ શિકોતર છે, આપણા ઘરે કોઈ પૂર્વજ છે, આપણા ઘરે કોઈ દાદા બેઠ્યા છે, આપણા ઘરે આપણી કુળદેવી બેઠી છે. તમારા બાપુજીએ પૂછ્યું હોય ને તો એ ડોહો બતાવે રે. ડોહાને જ પૂછ્યું ના હોય ને મકાન મિલકત બધું મૂકીને અહીંયા આયા હોય ને દુઃખી થયા છો. આ શહેરે તમને દુઃખી કર્યા, ખબર પડે તમને? તમને ગામડાએ દુઃખી નહીં કર્યા, શહેરે તમને દુઃખી કર્યા. કારણ કે ગામડામાં તો કશું રહ્યું નથી. હું એવું કહું છું કે જે છે ને ગામડામાં જ છે. આ તાર નહીં લોકો સોનું ખરીદવા જતા, સાચું સોનું આલો એવું કહું કે ગામડે પટમાં બેઠ્યું છે. તારે તે વળો તો લઈ આવી જા. લોકો નહીં કહેતા અમારે 1 કરોડ ની જરૂર છે, 100 કરોડ લઈને બેઠી છે, તારી માં દાવણ આવ્યો તો લઈ આવી જાય એની પાસેથી. લોકો કહે છે ને અમારા ઘરે પ્રસંગ નહીં નીકળતો, એક વખત એનો પ્રસંગ કાઢી જો. કોઈ દાડો પ્રસંગ ના નીકળે એવું બના નહીં. કાઢ્યો કોઈ દાડો નથી કાઢ્યો. લગન હોય ને દીકરા દીકરીનું લગન તો 2 લાખ વધારે વાપરશે, પણ કોઈ દાડો 5 વર્ષમાં 50,000 ના વાપર્યા હોય ને. અને માતાની આશા રાખે પછી કે માતાજી અમારું કામ કરતા નથી, માતાજી અમારે સામું જોતા નથી. હું એવું કહું છું કે હું દરેક ને સામું જોઉં છું, પણ મારી સામું જોવા વાળા નથી. હું દરેક ના ઘરે આંટો મારું છું, કોઈ મારા ત્યાં આંટો મારવા વાળો નથી. હું દરેક ને પોતાની કુળદેવી પોતાને રાજી કરીને આપવા માંગુ છું, પણ ભક્તિ કરવા વાળા નથી. આ બધા માંગવા વાળા થઈ ગયા, માંગવા વાળા. માંગ 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 ક્યાં મૂકશો? કેટલું ખાશો? માણસો કેટલું ખાશો? હા, પેટ ભરાઈ જશે ને એટલે સંતોષ થઈ બેહી જશો. રૂપિયા ક્યાં મૂકશો તમે? હોનું ક્યાં મૂકશો? મકાનો ક્યાં એનું કરશો શું? કશું લઈ જવાની તો ભગવાને વ્યવસ્થા કરી? કોઈ વ્યવસ્થા નથી. તમે 10 માળની બિલ્ડિંગ તમારા દીકરા માટે બનાવો ને, પણ 1 ઈંટ લઈ જવાની વ્યવસ્થા ભગવાને નથી કરી. એને નથી કરી. અને તમારા દીકરા તમને કહેશે કે મારા બાપુજીના મરે આજે 18 કલાક થયા છે, હવે લઈ જઈએ. તમને કાઢી મૂકશે. કાઢી મૂકે ને શંકર ભગવાન શમશાનમાં બેઠ્યો અને હું મેલડી સામું જોતી હોય. 10 માળની બિલ્ડિંગ ઘરે હશે તો કામમાં નહીં આવે. ઘરમાં રૂપિયા પડ્યા કામમાં નહીં આવે. હુંનું પડ્યું હશે કામમાં નહીં આવે. કોણ કામમાં આવશે? આપણી માં કામમાં આવ. પણ આપણે તો માતાજીને શું કહીએ છીએ? માતા તું બેઠી હતી ને આવું થયું? તું માતા પાસે બેહેલો, તું નથી બેઠ્યો એટલે એવું થયું. છેલ્લે પછી એક મગજમાં એવી વાત આવે કે હવે જોવડાવું નથી, હવે આપણે બેસી જઈએ એવું થાય ને.